અને આજે એ વ્યક્તિના હજી લગ્ન પણ નથી થયા, આજે એ વ્યક્તિ 10,000 રૂપિયામાં કામ કરતી હોય અને એ વ્યક્તિનો તમે વરઘોડો કાઢી અને તમે સાબિત શું કરવા માગો છો? અને બહુ આટલી બધી જો ગૃહમંત્રીને ચરબી હોય, ગૃહમંત્રીને એટલું બધું થતું હોય તો ઘણા બધા બુચસિયાઓ છે, તમે પણ જાણો છો, 6,000 કરોડના કૌભાંડ કર્યા એવા બુચસિયાઓ છે. ગુજરાતની અંદર બુટલેગરો છે, કાઢો વરઘોડો. ગુજરાતની અંદર પેપર લીકેજના માફિયા, કહું છું, માફિયાઓ છે. કોચિંગ ક્લાસના પણ માફિયાઓ છે, કાઢો વરઘોડો. તમારી પાસે ફરિયાદો છે, પુષ્કળ ફરિયાદો છે. આજે કયા પેપર લીકેજના માફિયા ઉપર, આજે કયા પેપર લીકેજના માફિયાનો તમે વરઘોડો કાઢ્યો મને દેખાડો ને. ગુજરાતની અંદર કહું છું તમને 32 પેપર લીક થયા છે, 32, બરાબર. અને એક 32 પેપર લીકેજમાંથી મને એક વ્યક્તિઓ દેખાડો કે જેમાં પેપર લીકેજમાં એ વ્યક્તિનો વરઘોડો નીકળ્યો હોય. એક પણ નથી નીકળ્યો. આજે જે લોકો આજે કદાચ ગૃહમંત્રીની વાહવાહી કરે છે, કદાચ એના લાભ નીચે અથવા તો એના આશીર્વાદથી કદાચ એના આશ્રિત હશે, એને કરતા હશે. હું તો એનો આશ્રિત છું નહીં, એટલે આશ્રિતો કદાચ એની વાહવાહી કરે, એમાં નવીનતા નથી. પણ હકીકત એ છે કે ભાઈ કાયદો વ્યવસ્થા જે અત્યારે થઈ રહ્યું છે ને, કે ન્યાય નીતિ સૌ ગરીબને મોટાને સૌ માફ, આવું ન હોવું જોઈએ. ન્યાય નીતિ